સ્તરને પણ તોડી દીધા છે। દિવસના અંતે રૂપિયો 1 રૂપિયોને 8 પૈસા નબળો થઈને 93.71 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો છે। આ રૂપિયાના ઘટાડા પાછળ શું કારણ છે તેની વિગત લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ખાસ કરીને રૂપિયાના ઘટાડા પાછળ કયા કારણો જવાબદાર છે? જો રૂપિયાની વાત કરી લઈએ તો આજે અહીંયા 93ના લેવલ્સ આપણને તૂટતા જોવા મળ્યા છે અને ઓલમોસ્ટ 0.5%થી વધુની નરમાશ રૂપિયામાં ડોલર સામે બનતી દેખાઈ રહી છે। કારણો પર નજર કરી લઈએ, ઘણા બધા કારણો બની રહ્યા છે। અહીંયા સૌથી પહેલાં તો જે ઇમ્પોર્ટ માટે ડોલરની માંગ વધી રહી છે એને લીધે દબાણ બની રહ્યું છે। ક્રૂડના ભાવમાં ઉછાળો એક મુખ્ય કારણ છે। એફપીઆઈ દ્વારા ભારતીય બજારમાં સતત વેચવાલી જે યથાવત રહેતી દેખાઈ રહી છે એને લીધે એક દબાણ બની રહ્યું છે અને મજબૂત ડોલરના કારણે પણ અસર આપણને રૂપિયા પર બનતી દેખાઈ રહી છે। નેગેટિવ સાઇડની વાત કરી રહી કેટલો ઘટાડો આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે, તો જ્યારથી આ ઈરાનનું યુદ્ધ શરૂ થયું છે ત્યારથી આપણે જોઈએ તો ઓલમોસ્ટ 2.4% ઘટાડો રૂપિયોએ બતાવ્યું છે, જ્યારે 2026માં અત્યાર સુધીની જો વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 3.6% ઘટાડો રૂપિયામાં બનતો દેખાઈ રહ્યો છે। હવે આરબીઆઈએ રૂપિયાને ટેકો આપવા માટે ખાસ કરીને $15 બિલિયન વેચવાલી અહીંયાથી કરી હતી, પણ એનો સપોર્ટ ખાસ કરીને નથી મળી રહ્યો। આરબીઆઈની નેટ શોર્ટ પોઝિશનમાં ખાસ કરીને વધારા થવાનું અનુમાન બનતું દેખાઈ રહ્યું છે। આ સાથે જ શોર્ટ પોઝિશન જે છે જાન્યુઆરીના 67.8 બિલિયન ડોલરથી વધી અને $100 બિલિયન પર આપણને પહોંચતી દેખાઈ રહી છે। એવા અનુમાન પણ અહીંયા બનતા દેખાઈ રહ્યા છે। નાણાકીય વર્ષના અંતમાં આરબીઆઈ જે છે તે રૂપિયાને વધુ ટેકો આપવાના પ્રયત્નો અહીંયાથી કરતા જોવા મળી શકે છે, એટલે ત્યાં ધ્યાન રાખવાનું રહેશે કે સરકાર તરફથી તો પ્રયત્નો ચાલી રહ્યા છે, તેમ છતાં રૂપિયો આપણને રેકોર્ડ નીચલા સ્તરે પહોંચતો દેખાયો છે। વાત કરી લઈએ યુદ્ધની શરૂઆતમાં એશિયન કરન્સીનું પ્રદર્શન કેવું રહેતું દેખાઈ રહ્યું છે। જો હોંગકોંગનો ડોલર છે 27 ફેબ્રુઆરીથી લઈને 19 માર્ચ સુધીની જો વાત કરી લઈએ તો અહીંયા ઘટાડો 0.13%નો મામૂલી એવો ઘટાડો છે। જે સૌથી વધારે અહીંયા એશિયન કરન્સીમાં ઘટાડો બતાવી રહ્યું છે તે ફિલિપાઇન્સ પેસો છે। ઓલમોસ્ટ 4.05%નો ઘટાડો આપણને જોવા મળ્યો છે ડોલર સામે। પણ વાત કરી લઈએ ભારતીય રૂપિયાની તો 1.79%નો ઘટાડો આપણને અહીંયા ડોલર સામે બનતો દેખાઈ રહ્યો છે 27 ફેબ્રુઆરીથી લઈને 19 માર્ચ સુધી, એટલે જ્યારથી આ યુદ્ધની શરૂઆત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધીનો ઘટાડો આપણે જોઈ રહ્યા છે રૂપિયામાં બનતો દેખાઈ રહ્યો છે। તો ખાલી રૂપિયો જ નહીં, આ યુદ્ધના કારણે અન્ય તમામ એશિયન કરન્સી જે છે તે અહીંયાથી ડોલર સામે નબળી પડતી દેખાઈ રહી છે।